નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે જ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો તેમજ અંબાલાલ પટેલે માવઠું વરસવાને લઈને પણ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે તારીખો સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું વરસશે તેની આગાહી કરી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। ગુજરાતમાં કાતિલ ઠંડી પડ્યા બાદ પવનની દિશા બદલાતા ઠંડીમાંથી થોડી રાહત મળી છે। જોકે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે। ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, તેને બદલે હવે પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે। ગુજરાત નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાથી ઠંડીનું જોર ઘટ્યું છે। રવિવારે નલિયા 10.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી 6 ડિગ્રી વધીને 17.5 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્યથી 5 ડિગ્રી વધીને 32 ડિગ્રી સુધી પહોંચતા બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થયો હતો। જોકે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ છે, ત્યારે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। જોકે હાલ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા સેવવામાં આવી નથી। આ સાથે અમદાવાદના હવામાનની માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે, જ્યારે આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી થવાની પણ શક્યતા છે। જોકે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાને લઈને આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે ડાંગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જ્યારે તારીખ 27, 28 અને 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક ભાગોમાં માવઠું થાય એવી પણ શક્યતા રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે। જોકે હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા રહેશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે પોષ મહિનામાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે। જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। જોકે પરેશ ગોસ્વામી દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે કારતક મહિનાની એકમથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં કચ્છ કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે, એટલે સંકેતો સારા નથી। અત્યાર સુધી કચ્છ કાતરા થવા જોઈએ તેવા થયા નથી। 2 વખત કચ્છ કાતરા થયા હતા, તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું કારણ કે કચ્છ કાતરા સિવાય પણ અનેક પરિબળો જોવાના હોય છે। ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનો હોય છે, જોકે બીજા પરિબળો જોવાના બાકી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।